મહિલા આંચલ બે ખંડમાં વહેંચાયેલી નવલકથા છે. પહેલા ખંડમાં 44 પ્રકરણ અને બીજા ખંડમાં 23 પ્રકરણ. 1946 થી 1948 વચ્ચેના કાળખંડને ઐતિહાસિક દ્રષ્ટિએ જેને આપણે સંક્રમણ કાળ કહીએ છીએ એવા ભારતીય ઇતિહાસના અતિશય મહત્વપૂર્ણ કાળખંડને લેખકે નવલકથામાં સર્જનાત્મક રૂપે આલેખવાનો પ્રયાસ કર્યો છે. બ્રિટિશ સામ્રાજ્યના 100-150 વર્ષના શાસન પછી 1947માં ભારતીય નેતાઓના હાથમાં સત્તા સોંપાય એ કાળખંડની અહીં વાત થઈ છે. પ્રજા તરીકે આપણે કેટલા વહેલા બગડેલા. ગાંધી હત્યા પછીના તરતના દિવસોમાં બે જૂના કોંગ્રેસી બાલદેવ અને બાવનદાસ વાતો કરે છે. यदि राजपूत पार्टी के लोग ज़्यादा आए तो सबसे बड़ा मंत्री भी राजपूत होता. 1952 પ્રજા બોલે છે મંત્રીની સભામાં જવા માટે ટિકિટ થોડી જ લાગે. લોકો વાતો કરે છે સરકારી નौकरी वाले की जब बदली होती है तो वह सभी चीज़ें बेच देता है. नई जगह में आकर नई चीज़ें मिलती है उसे. આ વાત આજે તો સવાઈ સાચી છે, પણ એની શરૂઆત કેટલી વહેલી થઈ ગઈ 1952માં. આ દેશને એની આઝાદીને આપણી રાજનીતિએ પુષ્પિત કે પલ્લવિત નથી કરી, પણ એને ઠૂંઠું બનાવવાનું કામ કર્યું છે. પડતીની પરાકાષ્ઠાએ રેણુએ એક ઇન્ટરવ્યૂમાં 1994માં કહેલું, मैंने आज़ादी की लड़ाई आज के भारत के लिए नहीं लड़ी थी. अन्याय और भ्रष्टाचार अब तक मेरे लेखन का विषय रहा है और सामने देखता रहा हूँ कि ये कब खत्म हो. આઝાદી આવતાની સાથે બિલાડીના ટોપની જેમ અનેક રાજકીય પક્ષો ફૂટી નીકળ્યા. બધાનો ઉદ્દેશ સત્તા જ છે. કોંગ્રેસ માની ન શકાય એટલી ઝડપે બધા પક્ષો સામે હાંસિયામાં ધકેલાઈ રહી હતી. નાના ખેડૂતોની જમીનો પાણીના મૂલે વેચાઈ રહી હતી. ખેડે તેની જમીનનો કાયદો તો લાવ્યા, પણ પ્રજા કહે છે તેમ कानून बनने से पहले ही कानून को बेकार करने के तरीके गढ़ लिए जाते हैं. આ બાબતે કઈ રીતે કયો પક્ષ હાવી થતો ગયો એનું અહીં છે, એટલે કે મહિલા આંચલમાં છે એવું તલસ્પર્શી ચિત્રણ તો કદાચ રાજકીય પૃથ્થકરણના પુસ્તકોમાં પણ તમને વાંચવા નહીં મળે. લાલ झंडावाला કહે છે भाई आदमी को एक ही रंग में रहना चाहिए. ये 3 रंग का झंडा, थोड़ा सादा, थोड़ा लाल और पीला, यह तो खिचड़ी पार्टी का झंडा है. कांग्रेस खिचड़ी पार्टी है. इसमें जमींदार है, सेठ लोग है, थोड़ा किसान मजदूरों को भी मेंबर बना लिया जाता है. गरीबों को एक ही रंग के झंडे वाली पार्टी में रहना चाहिए और वो हमारी पार्टी है लाल झंडे की. काली टोपी वाला એટલે કે आरएसएस वाला एक है कि इस आर्यवर्त में केवल आर्य अर्थात शुद्ध हिंदू ही रह सकते हैं. यवनों ने हमारे आर्यवर्त की संस्कृति, धर्म, कला, कौशल को नष्ट कर दिया है. જો કે આ બધી વાતો વચ્ચે કોંગ્રેસમાં જોડાવાથી લાભ થાય એટલે વિશ્વનાથ પ્રસાદ જેવા બધા જ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, જે રીતે અત્યારે લોકો બીજેપીમાં જોડાય છે. રેણુએ કોંગ્રેસ, સમાજવાદી, સામ્યવાદી પક્ષ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા સમકાલીન રાજનૈતિક દળોના નૈતિક અને સૈદ્ધાંતિક ખોખલાપણાની વાતો એકદમ નિર્મમપણે પણ પૂરી તટસ્થતાથી કરી છે. બાલદેવ, ચુન્ની ગોસાઈ, બાવનદાસ, કાલીચરણ જેવા પાત્રોના માધ્યમથી રેણુ સમકાલીન રાજકીય દળોના ચરિત્રને આલેખે છે. મેરીગંજ જાણે કે ભારતીય રાજનીતિનું એક લઘુરૂપ ન હોય. સામાન્ય માણસની સરળતા, અજ્ઞાન અને જૂના મૂલ્યો પ્રત્યેની એમની આસ્થાનો લાભ ઉઠાવી ચાલાક રાજકારણીઓ એમને સહેલાઈથી ઠગે છે. મહિલા આંચલના વિશ્વનાથ પ્રસાદ આ ધંધાદારી રાજનીતિજ્ઞોના પ્રતીક છે. અનેક હથકંડા અજમાવી ગરીબોની જમીન ઓળવી જવામાં વિશ્વનાથ પ્રસાદ કે એના જેવા બીજાઓને જરાય શરમ નથી. દેશ આઝાદ થવાની સાથે રાજનીતિનો વિકૃત ચહેરો વધારે ભયાવહ, વધારે વરવો થઈ ગયો હતો. કોંગ્રેસનું ચરિત્ર દિવસે દિવસે વધુ ને વધુ જનવિરોધી અને સામંતી મૂડીવાદી થઈ રહ્યું હતું. ડાબેરી પક્ષો પણ પોતાના ઘોષિત ઉદ્દેશોને ભૂલી રાજનીતિના આટાપાટા ખેલવામાં વધારે રસ લેતા થઈ ગયેલા.
હું હવે વાત ટૂંકાવીશ, કારણ કે નહીં તો ચોથું લેક્ચર કરવું પડશે. લેખ છપાય ત્યારે વાંચજો નિરાતે. હું થોડીક વાત હવે ટૂંકાવીશ. મતની રાજનીતિ કરનારા બધા પક્ષો એકમેક જેવા થતા જાય છે. બધા પક્ષ બીજાનું હીણું જ બોલે છે. દરેક પક્ષમાં સાચુકલા કર્મઠ માણસો હાંસિયામાં ધકેલાતા ગયા. દાખલા તરીકે બાવનદાસ કે કાલીચરણ. અને પોતિકા સ્વાર્થ માટે પાર્ટીમાં જોડાયેલા લોકોની બોલબાલા થતી હતી. વાસુદેવ જેવા કાળા ચશ્માને સૂટબૂટ સાથે દારૂ ચડાવી કોણ કાલીચરણ એવું કહેતા થઈ ગયા. કોંગ્રેસી મંત્રીઓ જીવન જરૂરી વસ્તુઓ લોકો સુધી નથી પહોંચવા દેતા, કાળા બજારમાં વેચી દે છે. આરએસએસ માત્ર ઉચ્ચ વર્ગના લોકોની અને વિશુદ્ધ હિન્દુ રાજ્યની સ્થાપનાની જ વાતો કરે છે. ગામ લોકોની દ્રષ્ટિએ કોંગ્રેસ ચરખાની તાલીમ આપે, આરએસએસ લાઠી અને ભાલાની તાલીમ આપે અને સમાજવાદી પાર્ટી બોમ્બ અને પિસ્તોલની. અહીં દરેક પક્ષનો તમને અસલી ચહેરો ગામ લોકોની નજરે દેખાશે. રાજનીતિ કેવા નકામા લોકોના હાથમાં પહોંચી ગઈ એ સોમા નટ જેવા જાણીતા ડાકુના સમાજવાદી પાર્ટીમાં જોડાવાથી આપણે જોઈ શકીએ. રાજાશાહી ગઈ પણ સામંતશાહી તો ટકી. મૂડીવાદ વકર્યો, એની પાછળ આપણી ભ્રષ્ટ રાજનીતિ જવાબદાર હતી અને આમાં કોઈ પક્ષને બક્ષી શકીએ એવું નથી. એ વાત રેણુ બિલકુલ સ્પષ્ટ રીતે કહે છે. રેણુ એ પણ દર્શાવી શક્યા છે કે દેશને માત્ર સામ્રાજ્યવાદી સત્તાથી મુક્ત કરાવવો પૂરતો નથી, એને સામંતશાહી માનસિકતા અને મૂડીવાદી વિચારસરણીથી પણ મુક્ત કરાવવો પડે. જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી ગરીબ વર્ગની હાલત હતી એવી ને એવી જ રહેવાની. શોષણ કરનારનો ચહેરો બદલે, જેનું શોષણ થતું હતું એનો ચહેરો તો એનો એ જ રહ્યો. ખેડે એની જમીનવાળી વાત અન્ય નાના ખેડૂને માન્યામાં નથી આવતી, પણ સાંથાલો પર એની જાદુઈ અસર થઈ. મંગલ માઝી તો ગીતની જેમ ગણગણે છે, જોહીરે ખોતબે સોહીરે બોઈબે, જે વાવે તે લણે. પણ એવું કંઈ થયું નહીં. ઉલટાની સાંથાલોને જેલ થઈ. કાલીચરણની વાત સાચી છે કે પહેલાંના જમીનદારો અને હવે થઈ બેઠેલા જમીનદારોમાં જાજુ અંતર નથી. એક સાપનાથ છે તો બીજો નાગનાથ. કોઈને કદાચ મેરીગંજના લોકોની હાલત જોઈને પ્રશ્ન થઈ શકે, એમની આ કારમી ગરીબી, અજ્ઞાન, અંધવિશ્વાસ, કુરૂઢિઓનું કારણ શું? જવાબ છે જમીનદાર, તહેસીલદાર અને મોટા ખેડૂતો દ્વારા થતું મજૂરો અને નાના ખેડૂતોનું શોષણ. અહીં થતા અનેક સ્તરીય શોષણને રેણુએ બહુ ઝીણી નજરે જોયું છે અને પ્રભાવક રીતે આલેખ્યું છે. કેવી કારમી ગરીબી છે! દીકરીને કોલેરા થયો હોય તો ગરીબ બાપ હાથ જોડીને ડાક્ટર પ્રશાંતને કે હુજુર લડકી કી જાત બિના દવા દારૂ ही આરામ હો જાયગા. કપડું રેશનમાં મળે છે. ગામના મોટા ભાગના લોકો અર્ધનગ્ન છે. છોકરાઓ 12 વર્ષના થાય ત્યાં સુધી કપડાં પહેરતા જ નથી. કપડાં વહેંચતા બાલદેવને લોકો કહે છે કે એકાદ કપડું તો આપો. बालदेव कहे छे ऐसे लोगों को दिया है जो एकदम बेपर्दे है, पर बेपर्दे तो सारा गांव है बालदेव जी. बालदेव जी दिशाए जवा निकले तो लोको एमनो पीछो नहीं छोड़ता. ए कहे छे कि हवे तो खाली कफन अने श्राद्धनुं कपड़ुं बच्युं छे, तो लोको कहे छे एमांथी पण आपो. मोंघवारी एटली झड़पे वधी रही छे कि लोको बोले छे 1.25 રૂપિયો रोज मळे मजूरी तोय पेट नहीं भरातो. 5 વર્ષ પહેલાં 5 આના મજૂરી મળતી તોય આખું કુટુંબ પોષાતું. આઝાદી સમયના ભારતના ગ્રામીણ પ્રદેશનું સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ચિત્ર રેણુએ તટસ્થપણે પૂરી પ્રામાણિકતાથી આલેખ્યું છે. જમીનદારોનો માર ખાવો, સવર્ણો કે બ્રાહ્મણોનો તિરસ્કાર વેઠવો, આ બધી વાતોથી પ્રજા એટલી તો ટેવાયેલી હતી કે કાલીચરણની આગ ઓકતી સમાનતાની એક થવાની વાત લોકોને ગળે ઉતરે છે ખરી, પણ સામા થવાની કોઈનામાં હિંમત નથી. શોષાતી પ્રજાની આર્થિક સામાજિક અવદશાની સમાંતરે પ્રજામાં જાગતી જતી રાજનૈતિક ચેતનાનું પણ રેણુ આલેખન કરે છે. ગામડાના જીવનમાં રાજનૈતિક ચેતનાનો પ્રવેશ ગાંધીના મીઠાના સત્યાગ્રહથી થયો
એ વાત મહિલા આંચલ પણ કરે છે અને અબ્દુલ્લા હુસેનની ઉદાસ નસ્લે પણ એ વાત કરે છે. નવલકથાના બીજા ખંડમાં સ્વરાજ આવ્યા પછીની વાત વધારે છે. આ ભલા ભલા લોકો માટે સ્વરાજ જાણે કોઈ નક્કર ચીજ હોય અને એને બે ટુકડામાં વહેંચવાની હોય એવી સમજ પ્રગટતી દેખાય છે. લોકો એકમેકને પૂછે, જો રાહીની આધા ગામમાં પણ આ જ હતું. પ્રજાને સ્વરાજ એટલે શું એ ખબર જ નહોતી, પાકિસ્તાન એટલે શું એ નહોતી ખબર. લોકો એકમેકને પૂછે છે, સુરાજ મિલ ગયા? अभी मिला नहीं है, 15 तारीख को मिलेगा, ज़्यादा दिनों की देर नहीं. दिल्ली में बातचीत हो गई, हिंदू लोग हिंदुस्तान में, मुसलमान लोग पाकिस्तान में चले जाएंगे. પણ મેરીગંજના લોકોને પાકિસ્તાન એટલે શું નથી ખબર, એ ક્યાં બનવાનું છે એ નથી ખબર. એટલે કે છે કે મુસલમાનો કા હિસ્સા સુરાજ પાकिस्तान में चला जाएगा, एकदम काट कर हिस्सा लेगा. हाँ, जब हिंदू मुसलमान भाई भाई है तो भैयारी हिस्सा तो रकम 8 आना के हिसाब से ही मिलेगा. વિભાજન બાબતે પ્રજાની સમજ આખા દેશમાં એક સરખી હતી. એક કહે છે, બાવનદાસે સ્વરાજને કપાતા જોયું છે. ચાલો એમને પૂછીએ. બાવનદાસ બિચારો અકળાઈને કહે છે, અરે સુરાજ ક્યાં કોઈ કहीं કોહડા है कि काट कर बांटेंगे. લોકો એવું પણ કહે છે કે સારું છે મેરીગંજમાં એકેય મુસલમાન નહોતો, હોત તો અહીં પણ પાકિસ્તાન બનત. લોકોને એવું છે જ્યાં જ્યાં મુસલમાન હતા ત્યાં ત્યાં પાકિસ્તાન બન્યા છે. સ્વરાજના ઉત્સવમાં નારા, ઢોલ નગારા સાથે ગવાતું ગીત સાંભળો. અહીં સ્વરાજ તમને કોઈ ચીજ વસ્તુ હોય એવું લાગશે. ભારત મેં આયલ સુરાજ ચલો સખી દેખને કો, હાથી ચઢલ આવે ભારત માતા, ડોલ મેં બેઠલ સુરાજ ચલો સખી દેખને કો, ઘોડા ચढ़िए आए वीर जवाहीर, पैदल गांधी महाराज ચલો સખી દેખને કો. એટલે એ કંઈ જોવાની વસ્તુ છે એવું પ્રજા માને છે. આ પ્રજાને તો ગાંધીને બદલે પણ કોઈ આવશે એવું લાગશે. ગાંધી હત્યા પછી આ પ્રજા કહે છે કે એક महात्मा जी का भरोसा था, उनको भी मार दिया. बालदेव से पूछो ना, महात्मा जी की जगह पर अब कौन आवेगा. આટલી હદની ભોળી પ્રજાને દોરનારા કેવા ગુરુ ઘંટાલો મળ્યા એ રાગ દરબારી મહાભોજ કે આપણો સાંપ્રત સમય આપણને કહેશે. આ પ્રજા સ્વરાજ માટેના આંદોલન સાથે સીધી નહોતી જોડાય. ગાંધીજી વિશે પણ એમણે માત્ર સાંભળ્યું જ છે, પણ છતાંય સ્વરાજ મળ્યું ત્યારે ગીતો નૃત્યો સાથે ઉત્સવ ઉજવતી પ્રજા ગાંધી હત્યા વખતે રડે પણ છે, ગામડે ગામડે. તો સીધા નહોતા સંકળાયા, પણ છતાંય સંકળાયેલા તો હતા. ખાખી વર્દીનો રોફ, ખાખી વર્દીનો તોર, રોફ અને આતંક ગામડાના લોકોના માનસ પર કદાચ આખા દેશમાં એક સરખો હશે. મહિલા આંચલના આરંભે જ બિહારના એક અંતરિયાળ ગામડે પોલીસ કે લશ્કરના માણસો દેખાય તો એનો કેવો પ્રભાવ પડે એ રેણુએ દેખાડ્યું છે. ગણદેવતામાં આખો હરિજનવાસ સળગી જાય તોય કોઈ પોલીસ ફરિયાદ કરવા તૈયાર નથી. 1979માં લખાયેલી મન્નુ ભંડારીની મહાભોજમાં હરિજનવાસ સળગાવનાર કોણ છે એ જાણવા છતાંય કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી. બધા એક વાત જાણે છે કે પોલીસ હંમેશા સત્તાધીશને જ સાથ આપે. પોલીસ તંત્ર કઈ હદે ભ્રષ્ટ છે એની વાત મહિલા આંચલમાં એક કરતાં વધારે પ્રસંગે થઈ છે. જો કે અહીં ગોદાનના ગરીબ મજૂરો જેવું વર્તન નથી. અહીં સાંથાલો સામો હુમલો કરે છે. અહીં જે ગીતો કીર્તનો ગવાય છે એમાં પણ શોષણનો ઉલ્લેખ છે, બદલાવની ઈચ્છા છે. આ પ્રજા ક્રાંતિ ઈચ્છે છે. સુરાજી ગાય છે, અરે જિંદગી હૈ કિરાંતિ સે, કિરાંતિ મેં બિતાએ જા, દુનિયા કે પૂંજીવાદ કો દુનિયા સે મિટાએ જા. એટલા બધા ગીતો છે અહીંયા આગળ. હંસ કે ગોલી દાગે જા, હંસ કે ગોલી ખાએ જા, આવી ઉઘાડી ચેતવણી જેવા ગીતો ગાઈ શકતી આ ગરીબ પ્રજા કદાચ એટલે જ જયપ્રકાશ નારાયણ ક્રાંતિ કરવામાં બિહારમાં સફળ થયા, બીજે કશે સફળ ના થયા. અહીં લગભગ બધા ગીત પ્રસંગને અનુરૂપ છે.
એટલે વધારાના નથી લાગતા. જાટ જાટીનો જે ખેલ થઈ રહ્યો છે એમાં પણ કહે છે, જબ ભૂખ લગતા હૈ તો ખાના નહીં મિલતા હૈ. સ્વરાજ પછી દબાયેલા કચડાયેલા વર્ગનું વર્તન જરાક બદલાય છે એ આપણે પન્નાલાલ પટેલની વાર્તાઓમાં પણ જોઈ શકીએ છીએ. મહિલા આંચલમાં પણ આ બદલાયેલો કાળખંડ આલેખાયો છે. સલામ કરનારાઓ હવે બાજુમાં બેસી આંખમાં આંખ નાખી વાત કરતા થઈ ગયા છે. કચડાયેલો વર્ગ ઊભો થઈ રહ્યો હતો. શોષક વર્ગને એ જરાય ન ગમે એ સીધી વાત છે, પણ મતની રાજનીતિએ એમના હાથ બાંધી દીધા હતા. પંચાયત બેસે તો તહેસીલદારની આજુબાજુ બાલદેવજી અને કાલીચરણ બેઠા છે. બ્રાહ્મણ રાજપૂતની સાથે એક યાદવ એક જ પાથરણા પર બેઠો છે. જીભેસર મોચી પણ એ જ પાથરણા પર બેઠો છે. આજે તહેસીલદાર હરગૌરી કેવો હસી હસીને કાલીચરણ સાથે વાત કરે છે, કારણ કે આજ બધા મત અપાવનારાઓ છે. આઝાદી પછી ગામડાની આર્થિક સ્થિતિમાં ભલે નોંધપાત્ર ફેરફાર ન થયો હોય, પણ ગામડાનો આંતરિક ઢાંચો બિલકુલ બદલાઈ ગયો. જિંદગીની રીતભાત, મૂલ્યો બદલાઈ ગયા, સંબંધોનું રૂપ બદલાઈ ગયું. કોઈ પણ પ્રકારના ઉદ્દેશ વગરના શિક્ષણનો પ્રસાર, ચૂંટણીઓનો માર, મત બેંકની રાજનીતિ વગેરેએ ગામડાના લોકોના પરસ્પર સાથેના સંબંધો બદલી નાખ્યા. સંબંધોમાં જે ઉષ્મા હતી એ ઠરી ગઈ. શાળા કોલેજમાં ભણનારાઓ પોતાની જાતને ગામથી કપાઈ ગયેલા અનુભવે છે. ગામડાનું સામાજિક જીવન, સામૂહિક જીવન આઝાદી પછી લગભગ ખતમ થતું ચાલ્યું. આપણે આ વાત રઘુવીર ચૌધરીની ઉપરવાસ કથાત્રયીમાં પણ જોઈ શકીએ છીએ. અહીં એક ઘટના પૂરી થાય ત્યાં બીજીનો આરંભ થઈ જાય છે. એ લક્ષ્મીના શોષણની વાત હોય, કમલીના ડૉક્ટર પ્રત્યેના પ્રેમની વાત હોય, મહંતની કામલીલા હોય, બાવનદાસની ગાંધી ભક્તિ હોય, કાલીચરણનું કોમરેડ બનવું હોય, બાલદેવનો લક્ષ્મી પ્રત્યેનો પ્રેમ અને પછી પલાયનવાદ હોય, પ્રજાકી ઉત્સવો, ગીતો, નૃત્યો, લડાઈઓ, આ બધું ભેળું થઈ કથાની ગૂંથણી કરે છે. આ બધી કથાઓ એકમેકમાં ગૂંચવાઈને ધીમે ધીમે આગળ વધે છે. દાખલા તરીકે લક્ષ્મી સેવાદાસ કે લક્ષ્મી બાલદેવ વચ્ચેની લાગણી, પ્રશાંત કમલીનો પ્રેમ, કાલીચરણની મંગલાદેવી પ્રત્યેની લાગણી, મઠની પડતી, પક્ષોની પડતી, સ્વરાજનું આવવું, આ બધું એની ગતિએ બનતું રહે છે. ક્યાંક ગૌણ પાત્રો ઘી હોમે છે તો ક્યાંક ઠારે છે. આ બધી કથાઓ જે ઝડપે કથા પ્રવાહમાં ધસી આવે છે એને એક હિન્દી વિવેચકે કોસી નદીના ઝંઝાવતી વેગ સાથે સરખાવેલ છે. અહીં અનેક પાત્રોને અનેક કથાઓ છે. વિવેચકો પોતપોતાની રીતે અહીં મુખ્ય 4-5 કથા છે એવું લખે છે, પણ પછી દરેક વિવેચકનો કથા પ્રવાહ તો અલગ નીકળે છે. અહીં જે સ્ત્રી પાત્રો છે એમના પગ બિલકુલ વાસ્તવની ભોંય પર ખોડાયેલા છે. લક્ષ્મી, મંગલા, રમપિયરિયા, ફૂલિયા કે તંત્રીમાં ટોળીની સ્ત્રીઓ. લેખકે એમને આદર્શ ભારતીય નારીનું પ્રતીક બનાવવાની લેશ માત્ર કોશિશ નથી કરી. મહિલા આંચલમાં રેણુએ શુદ્ધ કિસ્સાગોઈની શૈલી એક કથા કહી છે. કિસ્સાગોઈ, વાર્તાઓ કહેવાય, કિસ્સાઓ કહેવાય. એકદમ નિરાતે, વાચકને વિશ્વાસમાં લઈને, વાચકને સંબોધન કરતા જાય તોય વાચકનો કોઈ જગ્યાએ રસભંગ થતો નથી. કિસ્સા કહેવાની એમની વિશિષ્ટ શૈલીમાં એમના પાત્રો એમને પૂરો સાથ આપે છે. વાતચીત, દ્રશ્ય પ્રસંગોને વાચક માટે દૃશ્ય શ્રાવ્ય બનાવવામાં રેણુને અદ્ભુત સફળતા મળી છે. પાત્રોની સ્વગતોક્તિઓનું પ્રમાણ ઘણું વધારે છે. गोपाल राय नामना विवेचक रेणु शैली विषय कहे छे, वर्णन में नाटकीयता का प्रभाव भरने की कला में रेणु अद्वितीय है। इस पृष्ठभूमि में पात्रों के संवाद और कार्य व्यापार द्वारा जिस नाटकीय प्रभाव की सृष्टि की गई है उसका कोई जवाब नहीं है। वर्णन और दृश्य दोनों ही स्थितियों में कथाकार को अदृश्य बना देना रेणु की उपन्यास संरचना का चमत्कार है। रेणुए महिला आंचल में भाषा ने जे रीते प्रयोजी है एना नाद तत्वनो जे उपयोग कर्यो छे अद्भुत
એ તમે વાંચો તો જ મજા આવે. એના કારણે આ કૃતિને બીજી ભાષામાં લઈ જવી બહુ મોટો પડકાર છે. મને ઘણા બધા વખત લોકોએ કહ્યું અનુવાદ કરો, પણ આ આધા ગાંવથી પણ વધારે અઘરી કૃતિ છે અને એટલે બીજી ભાષામાં લઈ જવું એ બહુ મોટો પડકાર છે. અખાડાના દૃશ્યમાં કુસ્તી અને ઢોલનો બદલાતો તાલ તમે જુઓ. લોકગીતો, લોકકથાઓ, લોકનૃત્યોના ઉપયોગ વડે કથાને આગળ વધારવાની પ્રયુક્તિ પણ રેણુએ વાપરી છે. બોલાતો શબ્દ પકડવા માટે રેણુના કાન એટલા તો સરવા છે એ તમે અનેક પ્રસંગે જોઈ શકશો. મિથિલા પ્રદેશની ગ્રામ સંસ્કૃતિના અભિન્ન અંગ એવા બિદાપત નાચમાં કામદેવની આરાધના છે. ખેડૂતો નવરા હોય ત્યારે ગામે ગામ આ નાચ થાય. એમાં થોડુંક ફૂવડપણું પણ હોય, પણ સમાંતરે ગીતોમાં જીવન વિશે, ખેડૂતો મજૂરોના શોષણ વિશેની વાત હોય છે. બિદાપત નાચનું દૃશ્ય આ નવલકથામાં અદ્ભુત રીતે આલેખાયું છે. ડૉક્ટર પ્રશાંત દંગ થઈ તહેસીલદારને એના રચયિતા વિશે પૂછે છે, જેનો જવાબ દુનિયાના તમામ લોકગીત, લોકનૃત્ય કે લોકનાટ્યને લાગુ પડે. તહેસીલદાર કહે છે, આપ भी बाबू क्या पूछते, इनकी रचना के लिए भी क्या कोई तुलसीदार और वाल्मीकि की ज़रूरत है? खेतों में काम करते हुए तुक पर तुक मिलाकर ये गढ़ लेते हैं. ગામમાં જાટ જાટીનો ખેલ, શીખોનો તળબનના નાચ, વર્ષા કે હોળી નિમિત્તે ગવાતા ગીતો, આ બધું અહીં છે. વર્ષનો કોઈ તહેવાર કે ઉત્સવ રેણુએ ગીતો વગર નથી આલેખ્યો. હોળી વિશે તો એ ભાવકને સીધું સંબોધન કરે છે. એવી કેટલી જગ્યાઓ છે જ્યાં લેખક વાચક સાથે સીધી વાત કરે છે. લેખકે કટાક્ષના સૂત્ર વડે આખી નવલકથામાં વ્યંજનાના સ્તરે જે કહ્યું એ નવલકથાના પાત્રોની સમજ બહાર છે. એ બધું ભાવક માટે છે. નવલકથાના અંતે એક વાક્ય છે, कली मुंदीपुर घाट पर चैथरिया पीर में किसी ने मानत करके एक चीथड़ा और लटका दिया. काला बजार અને દાણચોરી રોકવા જીવ આપી દેતા બાવનદાસની હવે દેશને જરૂર નથી, પણ એના થેલાના ચીથરાની પૂજા થતી રહે એ રેણુ અહીં દેખાડે છે. એવું જ ગાંધીનું થયું. 3 ગોળી માર્યા પછી જ્યારે જરૂર પડે ત્યારે હજી રાજઘાટ પર ફૂલ તો ચડાવનારા ચડાવે જ છે. આ નવલકથાની ભાષાની ચર્ચા કરનારને રેણુની એક અદ્ભુત પ્રયુક્તિ નજરબાર જવી જોઈએ નહીં. બહુ ધ્યાનથી વાંચનાર ભાવકને દેખાશે કે લેખક વાત મૂકે અને અચાનક પાત્ર એ વાત ઉપાડી લે. જો તમે ધ્યાનથી જુઓ તો ભાષામાં થયેલો આ ફેરફાર તમને દેખાય. રેણુ એક ડેશ એવી નિશાની દ્વારા વાત લેખકના હાથમાંથી પાત્રના હાથમાં ગઈ એવી એક ક્લ્યુ, એક કડી આપણને આપે છે, જો તમે પારખી શકો તો. હિન્દીના જાણીતા વિવેચકો કહે છે, મહિલા આંચલમાં હિન્દી વ્યાકરણના ઢાંચાને તોડતી, શબ્દકોશને તોડી અતિક્રમી જતી સર્જનાત્મક ભાષા છે. રેણુએ મહિલા આંચલમાં મોટા ભાગે મૈથિલી અને ગૌણ રૂપે માગધી અને ભોજપુરી મિશ્રિત હિન્દીનો ઉપયોગ કર્યો છે. એમના પાત્રો કેવળ આ જ ભાષા બોલી શકે છે. આ પાત્રોનો પ્રેમ, લડાઈ, વિચાર, સપના, સંઘર્ષ, દુઃખ, આક્રોશ બધું આ જ ભાષામાં વ્યક્ત થાય છે. જોકે આ પાત્રોનું ભણતર, માનસિકતા, સામાજિક કે સાંસ્કૃતિક સ્તર અલગ અલગ છે. એટલે પાત્ર અનુસારી ભાષા માટે રેણુએ ભાષાના અનેક સ્તર ઊભા કરવા પડ્યા છે. પોતે જ્યાં લેખક તરીકે હાજર થઈ પાત્ર, પ્રસંગ કે ઉત્સવ વિશે કહેવા બેસે છે, ત્યાં પ્રમાણમાં સરળ એવી હિન્દીનો એમણે ઉપયોગ કર્યો છે. જ્યાં પ્રકૃતિના સૌંદર્યની વાત થઈ છે, ત્યાં ભાષા તત્સમ પદાવલી યુક્ત છે. જ્યાં ગામડાના લોકોની વાતચીત કે કથા, ગીત વગેરે આવે છે, ત્યાં ભાષા એકદમ બોલચાલની હિન્દી બની જાય છે. પાત્રોની વાતચીતની દ્રુત ગતિ દૃશ્યોને નાટ્યાત્મકતા બક્ષે છે. બંગાળીઓ જેમ ભીષણ સુંદર કહે છે, એમ આ લોકો વાતે વાતે જુલુમ ખુશી એવું કહે છે. સાવ અભણ પ્રજાના નારામાં ગાંધી, જવાહર સાથે રાજેન્દ્ર બાબુ અને જયપ્રકાશના નામો છે.
એમના ગીતોમાં ભગતસિંહ પણ આવે છે. આ ગીતો, કથાઓ, ઉત્સવો અને મેળાઓથી રખે કોઈ માની લે કે ભારતના ગામડામાં બધું રૂપાળું જ હોય છે. મેરીગન સહિત 15 ગામના સ્વાસ્થ્ય સંબંધે ડૉક્ટરે જે અભ્યાસ કર્યો છે એના પરિણામ અતિ ભયાનક છે. અતિશય દેખાવડી નિર્મલ માત્ર આંખના ટીપાના અભાવે આંધળી થઈ ગઈ છે. ગણેશની નાની અને પાર્વતીની માને લોકો ડાકણ ગણી મારી નાખે છે. ઘડીના 6ઠ્ઠા ભાગમાં દેવ જેવા ડાક્ટરને લોકો રાક્ષસ માનવા તૈયાર થઈ જાય છે. મહિલા આંચલમાં રેણુના જનવાદી વિચારો ડૉક્ટર પ્રશાંત દ્વારા વધારે અને કાલીચરણ તથા બાવનદાસના માધ્યમથી ક્યારેક વ્યક્ત થતા રહ્યા છે. રેણુ માટે દેશ કોઈ અમૂર્ત અંશ નથી. એમનો દેશ 75% ગ્રામીણ પ્રદેશોમાં વસતા લોકોથી બનેલો છે. આપણે જાણીએ છીએ કે બિહારના ગામડાનો રંગ પંજાબના ગામડાથી જુદો હોય અને દક્ષિણના ગામડાનો રંગ બંગાળના ગામડાના રંગથી જુદો હોવાનો. દરેક પ્રદેશના પોતિકા રંગ હોવાના. આપણા દેશમાં એટલું તો વૈવિધ્ય છે કે કોઈ એને એક રંગમાં બાંધી જ ન શકે. દેશની સંકલ્પનાને મૂર્ત રૂપ આપવું હોય, સર્જનાત્મક રૂપ આપવું હોય તો એનું આ રંગબેરંગી વૈવિધ્ય જાળવી રાખવું પડે. એનું એક રૂપ કૃષ્ણા સોબતીની જિંદગીનામામાં દેખાય, બીજું રૂપ શિવરામ કારંતની ધરતી ખોળે પાછો વળેમાં, ત્રીજું રૂપ રાહી માસુમ રઝાની આધા ગાંવમાં, ચોથું રૂપ તારાશંકર બંદોપાધ્યાયની ગણદેવતામાં, તો પાંચમું અદ્ભુત રૂપ રેણુની મહિલા આંચલમાં આવે. ભાલચંદ્ર નેમાડેની હિન્દુ કે રઘુવીર ચૌધરીની ઉપરવાસ કથાત્રયી પણ ભારતનું જ એક રૂપ દેખાડે છે. આ વૈવિધ્ય જ આપણા દેશની ઓળખ છે અને એ જ આપણા દેશની તાકાત છે. મહિલા આંચલના અંતે જેલમાંથી પાછો આવેલો પ્રશાંત કમલી અને સંતાનને સ્વીકાર્યા પછી એની પ્રેરણા સ્ત્રોત મમતાને કહે છે, मैं फिर काम शुरू करूँगा यहीं इसी गांव से. मैं प्यार की खेती करना चाहता हूँ. आंसू से भीगी हुई धरती पर प्यार के पौधे लहलहाएंगे. मैं साधना करूँगा ग्रामवासिनी भारत माता के मैले આંચલ તલે. પ્રશાંતનું સપનું તો ગળે ઉતરે છે, પણ તહેસીલદાર ગામના દરેક પરિવારને 5 વીઘા જમીન પાછી આપવાની જાહેરાત કરે છે એ કોઈ રીતે ગળે ઉતરતું નથી. દીકરીનું ઘર વસી ગયું એટલે, પશ્ચાતાપ થયો એટલે, લોકોની જ જમીન હતી એટલે, કારણ તમે ગમે એટલા શોધો પણ વિશ્વનાથ પ્રસાદ જેવા લોકો આટલી હદે સુધરી જાય એ ગળે ઉતારવું જરાક અઘરું છે. એ પોતે કહે છે, ये ज़मीन उन्हीं किसानों की है, नीलाम की हुई, जब्त की हुई, उन्हें वापस लौटा रहा हूँ. રેણુ જેવા વાસ્તવવાદી લેખક પણ જુલમગારને આમ સુધરી જતા બતાવે એનું આશ્ચર્ય થાય. 2000 વીઘા જમીન જુલમથી પડાવી લેવી અને પછી 100 વીઘા જમીન પાછી આપવી, એને ઉદારતા કે સુધરી જવું કેવી રીતે માની શકાય? गोपाल राय नामना विवेचक साचुच कहे छे कि संरचना की दृष्टि से महिला आंचल का अंत अतिशय कमजोर है. यदि रेणु ने तहसीलदार के काइयापन की और संकेत मात्र कर दिया होता तो विजन की दृष्टि से महिला आंचल का अंत कलापूर्ण हो जाता. उपन्यास के अंत में डॉक्टर प्रशांत कमला और प्यारू के डॉक्टर ममता के साथ पटना जाने का उल्लेख भी प्रतीत होता है. मानो उपन्यासकार उपन्यास की समाप्ति के लिए जल्दी मचा रहा. અને છેલ્લે એક વાત વિદ્યાર્થી મિત્રો તમારા માટે. મહિલા આંચલ, જિંદગીનામા, આધા ગામ, રાગ દરબારી, આ બધી નવલકથાઓ કથા રસના રસિયા વાચકો માટે નથી. અહીં તો બોલીના ચક્રવ્યૂહની અંદર પ્રવેશી પાત્રોની જટાજૂટ, અનેક કથાઓ, આડકથાઓ, ગીતોમાંથી એક આખા પ્રદેશની કથા સાંભળી શકે એવા સજ્જ ભાવકની જરૂર પડે તો જ તમે મહિલા આંચલ કે આધા ગામનો આનંદ લઈ શકો. આ શા માટે આટલી મહાન નવલકથા છે, કેમ એને માઇલસ્ટોન કૃતિ કહેવામાં આવે છે, એ તો જ તમને ખબર પડે, નહીંતર પડે નહીં.